બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસમાં વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. ઘટનાના 1 વર્ષ પછી મામલતદારે વધુ એક ફરિયાદ નોંધાવી. ફેક્ટરીમાં વીમો ન લેવાયો હોવાનો પણ ખુલાસો થયો છે. તો મૃતકોના પરિવારજનો ન્યાય માટે કાનૂની એક તરફ લડત ચલાવી રહ્યા છે. બેદરકાર ફેક્ટરી સંચાલકો સામે કડક કાર્યવાહીની મૃતકના પરિવારોએ માંગ કરી છે. તો ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં બિન ગુજરાતી 22 શ્રમિકોના મોત થયા હતા. તો વધુ એક ખુલાસો આ ઘટનાને લઈને થયો છે કે ફેક્ટરીનો કોઈ વીમો જ લેવામાં નહોતો આવ્યો. ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટનો કેસ ડીસામાં આખી આ ઘટના બની હતી અને ખૂબ આ ચકચારી ઘટના અને મામલતદારે હવે વધુ એક ફરિયાદ એ નોંધાવી છે. ફેક્ટરીમાં વીમો નહોતો લેવાયો. ઘટનાના 1 વર્ષ પછી આ ફરિયાદ એક વધુ ફરિયાદ નોંધવામાં આવી છે. તો બંને આરોપીઓની મુશ્કેલીઓમાં વધારો થશે. ફેક્ટરીમાં વીમો ન લેવાયો હોવાનો ખુલાસો થયો છે. વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એક તરફ મૃતકોના પરિવારજનો ન્યાય માટે કાયદાકીય લડત ચલાવી રહ્યા છે અને બેદરકાર ફેક્ટરી સંચાલકો સામે કડક કાર્યવાહીની મૃતકના પરિવારો માંગ કરી રહ્યા છે. ત્યારે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગેરકાયદેસર રીતે એ ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી અને જેમાં બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટમાં બિન ગુજરાતી 22 શ્રમિકો મોતને ભેટ્યા હતા. ખૂબ ચકચારી એ ઘટના એ વખતે બનાસકાંઠાના ડીસામાં એ બની હતી. ત્યારે હવે આ બ્લાસ્ટ કેસમાં વધુ એક ફરિયાદ એ દાખલ કરવામાં આવી છે.